બધું છે ને તમારે? હવે કરો તમે ઓલું કેમ હા. મીઠ ના લો હવે. ખુશી છે કે નથી છે તમારી પાસે? કેટલી ખુશી છે? હે? હે? નહીં, કેટલી ખુશી છે તમારી પાસે? બહુ એટલે કેટલી બહુ? બોલીને બતાવો તમે કેટલી ખુશી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ તંત્રની સરાહનીય કામગીરી સામે આવી છે, જેમાં અરજદારોના દાગીના જેમની પાસે ગીરવે પડેલા હતા તેને પોલીસ દ્વારા છોડાવી આપવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે એસપી પ્રેમસુખ ડેલુએ અંગત રસ લઈને 6 કલાકમાં 51 લાખના દાગીના પરત અપાવ્યા છે. ત્યારબાદ એસપી પ્રેમસુખ ડેલુએ જાહેર જનતાને અપીલ કરી છે કે વ્યાજખોરો અને અસામાજિક તત્વો કે માથાભારે શખ્સો સામે કોઈ પણ જાતના ડર વગર પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસની એક પ્રશંસનીય કામગીરી સામે આવી છે, જેમાં અરજદારોએ પોતાની જરૂરિયાત પ્રમાણે વ્યાજે નાણાં ધીરનાર પાસે પોતાના દાગીના મૂકીને પૈસા ઉછીના લીધા હતા, પરંતુ અરજદારોએ તમામ નાણાં ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરો દ્વારા આ દાગીના પરત આપવામાં નહોતા આવ્યા. આખી ઘટના એમ છે કે સુરેન્દ્રનગરમાં જેપી શેરી ખાતે રહેતા અરજદાર અનિલભાઈ પરમારે પોતાની જરૂરિયાત મુજબ 35 તોલા સોનાના દાગીના ઝાલાભાઈ ભાંબા અને હિતેશ ખરગિયા નામના 2 શખ્સો પાસે ગીરવે મૂકીને રોકડ રકમ ઉછીની લીધી હતી. જો કે અનિલભાઈએ લીધેલી આ તમામ રકમ પરત આપી દીધી હોવા છતાં આ બંને શખ્સો દ્વારા દાગીના પરત આપવાને બદલે વધુ નાણાંની ઉઘરાણી કરવામાં આવતી હતી અને દાગીના દબાવી રાખવામાં આવ્યા હતા. પછી આ સમગ્ર મામલે અરજદાર અનિલ પરમારે સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુને રજૂઆત કરતા પોલીસ એક્શન મોડમાં આવી હતી અને આ પછી એસપી પ્રેમસુખ ડેલુએ એ ડિવિઝન પોલીસને સૂચના આપતા 6 કલાકમાં 51 લાખના દાગીના પરત અપાવવામાં આવ્યા છે. અને આ પછી અરજદાર અનિલ પરમાર અને તેમના પત્નીએ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુનો આભાર વ્યક્ત કર્યો છે. હવે આ સમગ્ર મામલે એસપી પ્રેમસુખ ડેલુની પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. અમારી પાસે કાલે બપોરના સમયમાં આવી હતી અને બેન અને બંને નાના દીકરાને લઈને અને બેન જે છે અને ઘરવાળા સાથે એ લોકો સુસાઇડ સુધી કરવાનો વિચાર કરતા હતા. પછી એ લોકો મીડિયામાં અને તમામ જગ્યા જોઈને અને અમારી પાસે આવ્યા. કાલે લગભગ 12 થી 1 વાગ્યાના આસપાસ અમારી પાસે આવ્યા અને કાલે સાંજે 6 વાગ્યા સુધી અમે બેન કોઈ પાસેથી એ લોકો 3 લાખ રૂપિયા વ્યાજ પેટે લીધા હતા અને 3 લાખના એ લોકો 18 લાખ રૂપિયા ભરી દીધા અને બેનનો લગભગ 40 તોલા અને આસપાસનો સોનો, જે લગભગ 50 થી 51 લાખનો જે સોનો હતો એ ગીરવી મૂકી દીધો હતો. તો એ લોકો સોનો લઈને ભાગી ગયા. બેનનો સોનો પરત નથી આપતા અને બેન પાસેથી 51 લાખ રૂપિયા એ લોકો 18 લાખ રૂપિયા એ લોકો લઈ લીધા અને અત્યારે હેરાન કરીને અને બધો સોનો પચાવવા માંગતા હતા અને બીજા 15 થી 20 લાખ રૂપિયા એ લોકો માંગતા હતા. તો એ કાલે અમારી પાસે આવ્યા. તો સિટી એ ડિવિઝન પીઆઈ સોલંકી અને આને સાથે સ્ટાફ મળીને અને 6 કલાકની અંદર તમામ જગ્યાથી જે સોનો હતો, છેલ્લા 5 થી 7 વર્ષથી આ બેનની આ સમસ્યા હતી, તો પોલીસ દ્વારા ફક્ત 6 કલાકની અંદર મહેનત કરીને તમામ સોનાના જે દાગીના છે લગભગ 50 થી 60 લાખ રૂપિયાના એ અત્યારે બેનને પરત લાવીને આપ્યા છીએ. સુરેન્દ્રનગર પોલીસ દ્વારા છેલ્લા 1 અઠવાડિયાની અંદર ચોથો એવો કિસ્સો છે જે મેં એવી રીતે વ્યાજ વટાથી પરિવારને મુક્તિ અપાવી છે. આથી પહેલા થાનગઢના અંદર જે સુરેન્દ્રનગર પોલીસ દ્વારા જે 2 પરિવાર હતા, ગરીબ પરિવાર હતા, વ્યાજ વટામાં ફસાઈને અને પોતાનું ઘર મૂકીને અને અહીંયાથી એને ભાગવું પડ્યું હતું. એટલા આ લોકોને હેરાન કર્યા. તો એ લોકો દ્વારા પોલીસ દ્વારા સંપર્ક કરવામાં આવેલ હતો. આ પછી થાનગઢ પોલીસ દ્વારા પણ આ લોકોને બંનેને પોલીસ બંદોબસ્ત આપીને ઘરે મુકાવ્યા. બધો જે વ્યાજ બટા હતા આ લોકોને ઉપર કાર્યવાહી કરીને અને અત્યારે એ પરિવાર ખુશીથી બંને પરિવાર જે છે ત્યાં થાનગઢમાં રહી રહ્યા છે. ત્રીજો જે કિસ્સો છે, અત્યારે એક વિકલાંગ એક દિવ્યાંગ જે દંપતી હતા એ અમારા પાસે આવ્યા. અમને એવી સૂચના મળી હતી એવા 2 દિવ્યાંગ દંપતી આવ્યા છે. એ પોતાનો ઘર ફેરી કરીને ગુજરાન ચલાવતા હતા. આનો મકાન વ્યાજ વટાને અંદર એક માણસ પચાવવા માંગતો હતો. પોલીસ દ્વારા ફક્ત 5 થી 6 કલાકની અંદર આના તમામ ઘરના કાગળિયા પરત અપાવ્યા છે. અને કાલે ધ્રાંગધ્રાની અંદર સાંજે હું જ્યારે ઓફિસના સમય પૂરો કરીને ઘરે જતો હતો તો રસ્તાના અંદર મને એક ઇકો ગાડીમાં એ લોકો સામે આવ્યા અને ઉતરીને ભાગીને અમારી તરફ આવતા હતા. તો અમે આને સાંભળ્યા.
પછી 10,000 રૂપિયાના વ્યાજના ચક્કરમાં આ માણસના સ્કૂટર અને બધું એ લોકો દ્વારા લઈ લેવામાં આવ્યો હતો. તો તુરંત અમે એસડીપીઓ ધ્રાંગધ્રાને કહીને અને ફક્ત 5 થી 7 કલાકની અંદર આનો સ્કૂટર પરત અપાવ્યો, ગુનેગારો ઉપર ગુનો દાખલ કર્યો અને આ ફેમિલીને પણ એ લોકો હતા અને સાથે પણ જે બીજા લોકો આવતા હતા એ આને ઓળખતા નથી હતા, પણ એ કીધું કે સાહેબ આ માણસ અત્યારે છેલ્લામાં કંટાળીને અને સુસાઇડ કરવાને જતો હતો, અમે આપણા પાસે લઈને આવ્યા છીએ અને 6 કલાકમાં આનો તમામ જે વસ્તુ હતી આનો અમે લોકો નિકાલ કરી દીધો. તો છેલ્લા 1 અઠવાડિયામાં 4 થી 5 એવા બનાવો જે છે એ સુરેન્દ્રનગર પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને ફક્ત 5-6 કલાકની અંદર આનો ઉકેલ લાવ્યા છીએ. અને હું તમામથી એવી અપીલ કરું છું કે કોઈ પણ રીતે વ્યાજ વટ્ટાની અંદર કોઈ પણ માણસ ફસાયેલો હોય, કોઈ પણ સુરેન્દ્રનગરમાં બીજી રીતે કોઈને હેરાન કરતા હોય, અમારી પાસે આવે અને અમે તુરંત આ માણસને સાંભળીને અને આ ઉપર અમારે ત્યાં ઝડપથી રેસ્પોન્સ મળશે અને તુરંત કાર્યવાહી થશે. તો વાત કરીએ એસપી પ્રેમસુખ ડેલુની, તો તેમણે થોડાક સમય અગાઉ એટલે કે જાન્યુઆરી મહિનામાં જે જિલ્લામાં તમામ બુટલેગરો છે તેમણે પોલીસ સ્ટેશન વાઇઝ એક યાદી બહાર પાડી હતી અને આ પછી દરેક પોલીસ સ્ટેશનને સૂચના આપી હતી કે મહિનામાં એકવાર આ તમામ બુટલેગરોને ત્યાં રેડ કરવામાં આવે, જેનાથી જે જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ છે તેની પર અંકુશ આવે. અને આ પછી એસપી પ્રેમસુખ ડેલુએ જે થાનગઢના વિસ્તારમાં જ્યાં મોટા પાયે વીજ ચોરીઓ થતી હતી ત્યાં પણ ખૂબ મોટા પાયે રેડ પાડીને અને પીજીવીસીએલની ટીમોને સાથે રાખીને ત્યાં રેડ પાડવામાં આવી હતી અને કરોડો રૂપિયાનો દંડ પણ તેમના દ્વારા વસૂલ કરવામાં આવ્યો હતો. આમ એસપી પ્રેમસુખ ડેલુની આ કાર્યવાહીથી સુરેન્દ્રનગર જિલ્લામાં જે અસામાજિક તત્વો છે, જે માથાભારે તત્વો છે, હાલમાં તો તેમાં ભારે ભયનો માહોલ છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.